આરામ જય શ્રી રામ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી એપ કે તમે મજામાં છો? આજે છે રવિવાર અને બહુ વાગ્યા છે 3 વાગ્યા છે અને મારે જાણ છે ટ્યુશનમાં. હવે ટ્યુશનમાં આવી જાવ ત્યાં કહી દઉં કે કાલે છે પેલું નોરતુંનું ગરબીમાં રહી હતી એટલે આપણે કાલે ગરબી છે એટલે જોઈએ આપણે કાલે શું હવે ટ્યુશનમાંથી આવીને મળે કારણ કે મારે મોડું થઈ ગયું છે ટ્યુશન જવા માટે. હું ટ્યુશનમાંથી આવી ગઈ હતી અને આવીને ડાયરેક્ટ વરસાદ આવી ગયો હતો અને લેસન કરીને પછી આપણે પાછો આવી બ્લોગમાં. અને કાલે છે પેલું નોરતું અને જો બીજા રાસ છે ને જે હું નહીં લઈ શકું છે એટલે અમે લાઈવ કરવાના છે. તમે જોજો કેટલા આગળનો ટાઈમ છે ને આ બ્લોગમાં હું એન્ડમાં કે આગળ કહી દઈશ. ઓકે તો જોયું બેન બેસી વરસાદ આવીને વયો ગઈ પછી કાલે મેં ભરવાડનો લુક લીધો હતો મારી સ્કૂલે દાંડી રાસ હતા એટલે એ તમને કેવો લાગ્યો લુક તમે મને કોમેન્ટમાં કહેજો જરાક. કાલે છે નવરાત્રિનું વેલકમ કરવાના તો સ્કૂલે એટલે વેલકમ કરવા ગયા હતા ને કાલે એટલે અમે ભરવાડનો લુક લીધો હતો જેની કપડાં પહેર્યા હતા. તો પહેલું નડતું ને પહેલો દિવસ સ્ટાર્ટ થઈ જાય માતાજીની પૂજા આરાધના બધું કરશું, આરતી કરશું અને દિનાક્ષી બેન 2-8 કરશું. કાલથી ગરબીમાં કાલથી જવાના છે. નેક્સ્ટ ડે થઈ ગયો તો આજે છે પેલું નોરતું કરીને તો 5:30 જેવું થઈ ગયું હતું અને હવે આજે તૈયાર થવા જવાનું હતું પાર્લરમાં મારે એટલે કે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. સંધ્યાને મારા તરફથી હેપી નવરાત્રિ અને સંધ્યા માતાજી તમારા સંધ્યાના ઘરે સુખ શાંતિ આપે. તમારું મંદિર સુધી સંઘાડી લીધું છે બતાવું. અમારો ગરબો અને અમારું મંદિર જો. મારે ગામમાં કેવું હોય કે જેને સંધ્યા નાની છોકરીઓ હોય ને એ સંધ્યાના ઘર ઘર જઈને ગરબા ગાય પણ આપણે કંઈ ટાઈમ ન હોય તો આપણે પેલા હું જાતી પણ ને મને સૌ એટલે છે ને હું ન જાતી મારી સાથે ફ્રેન્ડ સાથે જતી તો જે છે ને મેં વાત કરી ને તો મને આગળ ત્યારે જ ગયા અહીંયા અમારા ઘરે તો બધા તો આવી રીતના છે ને ગરબા ગાવા આવે. હવે હું છે ને રેડી થઈ જાઉં પછી જ આપણે મળી. તમે છે ને કોમેન્ટમાં મને કહેજો તમે મારી ચોલી જોઈ છે તમારે બતાવો. આવી છે મારી ચોલ બ્લેક અને રેડમાં કેવું લાગુ છું હું છું જે ઠેલીની અંદર પેકિંગ કરી લઈ. ઓકે કાલે લાઈવ નહોતું થયું એટલે હવે છે ને 1-2 દિવસમાં અમે લાઈવ કરશી. તમે જોજો નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈસ, ગુડ નાઇટ.